નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર વાત કરવાની છે ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય। તો એમાં સૌથી પહેલો શબ્દ છે સંબંધ। સંબંધ કોને કહેવાય? તો સંબંધ એટલે શું? તો આપણને આઈડિયા જ છે કે કોઈ પણ બે વસ્તુ વચ્ચે કંઈક સંબંધ હોય। ધારો કે આપણે વાત કરવી તો કે પિતા અને પુત્ર વચ્ચે સંબંધ હોય, ભાઈ અને બહેન વચ્ચે સંબંધ હોય, કાંઈ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કંઈક સંબંધ હોય। તો આ બધી સંબંધની વાત થઈ। આપણે ગાણિતિક ભાષામાં વાત કરવી તો આપણે આગલા ચેપ્ટરમાં જ ભણ્યા કે ગણ એ છે એ ગણ બીનો ઉપગણ છે। તો એ અને બી વચ્ચેનો સંબંધ શું થયો? તો કે ગણ એ બીનો શું કહે? ઉપગણ છે। ધારો કે બીજી વાત એમ કરવામાં આવે કે એક્સ એ વાય કરતાં 3 મોટી છે, તો એક્સની કિંમત વાય કરતાં શું છે? 3 મોટું છે। એ જ રીતે બીજી વાત કરવામાં આવે કે એક્સ છે એ વાયનો વર્ગ છે, તો આ બધી વસ્તુ શું છે? સંબંધ છે। તો આ સંબંધની વાત થઈ। એની પછી તમારો સૌથી પહેલો ટોપિક આવે છે ચેપ્ટરની અંદર કે ગણો જે છે, આપણે જે ગણ ભણ્યા છે એનો તમારે કાર્ટેજીય ગુણાકાર કરવાનો છે। તો અહીંયા લખીએ આપણે ગણોનો કાર્ટેજીય ગુણાકાર। તો ગણોના કાર્ટેજીય ગુણાકારમાં સૌથી પહેલો ટોપિક તમારે આવે છે કે કોઈ પણ ગણ આપેલો હોય એની અંદર, ધારો કે અહીંયા હું ધારું છું કે ગણ એ લઉં, કોઈ પણ તમે ગણ લઈ શકો છો। અહીંયા ગણ તરીકે આપણે લીધું છે 3 એકમ લેવી। પહેલું લેવી લાલ, વાદળી અને લીલો। આ 3 રંગ લીધા છે આપણે। ગણ એમાં 3 રંગ લીધા, લાલ, વાદળી અને લીલો। એ જ રીતે ગણ બીની વાત કરવી તો ગણ બીની અંદર આપણે કોઈ પણ બે વસ્તુ લેવી। એક આપણે પેન લેવી અને બીજું આપણે ધારો કે પેન્સિલ લેવી। તો આ રીતે બે વસ્તુ છે। પહેલી વસ્તુ કઈ લીધી? પેન, બીજી વસ્તુ પેન્સિલ। હવે તમને આનો કાર્ટેજીય ગુણાકાર કરવાનો કે તો કાર્ટેજીય ગુણાકારને આપણે a ક્રોસ b વડે દર્શાવશું। આ ચોકડી છે એને શું કહેવાય? ક્રોસ। a ક્રોસ b બરાબર। હવે આને લખવાનું કઈ રીતે એ તમે સમજો ખાસ, તો કે જે અંદર જે સભ્યો લખો છો તમે કાર્ટેજીય ગુણાકારમાં જે સભ્યો લખો છો એ સભ્યોની જોડ બનશે। જોડ કઈ રીતે બને? તો સૌથી પહેલાં લાલ લેવાનું। તો અહીંયા પહેલાં લાલ, અહીંયા એક કામ કરવી, આપણે આખું સ્ટેપ લખી નાખવી કે લાલ, વાદળી, લીલો, ક્રોસ, પેન અને પેન્સિલ। સૌથી પહેલાં છગડીયા કૌંસમાં અંદર નાનો કૌંસ કરવાનો, નાનો કૌંસમાં તમારે જે ક્રમયુક્ત જોડ છે એ લખવાની છે। અને ક્રમયુક્ત જોડમાં જે ક્રમ છે એ ખાસ અગત્યનો છે। સૌથી પહેલાં અહીંયા શું છે? તો કે લાલ। તો અહીંયા લખવાનું થશે લાલ, અલ્પવિરામ કરીને આનો પહેલો ભાગ લેવાનો। લાલનો પહેલાં કોની આપણે કેમ ગુણાકાર કરતા હતા એ જ રીતે કે પહેલા પદનો ગુણાકાર પહેલા સાથે, એટલે લાલ અને પેન, આ પહેલો કૌંસ પૂરો। અલ્પવિરામ કરીને બીજો કૌંસ, બીજા કૌંસમાં લાલ અને અહીંયા શું છે? તો કે પેન્સિલ। આ પહેલાંનું કામ પૂરું। ચલો એ જ રીતે હવે કોનો વારો આવ્યો? લાલ પછી તો કે વાદળીનો। તો વાદળી પેન, વાદળી પેન્સિલ। તો એ જ રીતે અહીંયા લખવી કે વાદળી પેન, અલ્પવિરામ, વાદળી પેન્સિલ। એ જ રીતે લીલો પેન, લીલો પેન્સિલ। અને છેલ્લે તમારે છગડીયો કૌંસ પૂરો। તો આના સભ્યો a ક્રોસ બીના સભ્યો કયા કયા ગણાય? તો કે લાલ, પેન, આ પહેલો સભ્ય થયો, લાલ અને પેન, આ બે વસ્તુ અલગ અલગ। એ જ રીતે લાલ, પેન્સિલ, વાદળી પેન, વાદળી પેન્સિલ, લીલો પેન અને લીલો પેન્સિલ। અહીંયા 3 રંગ લીધા હતા આપણે કે લાલ, વાદળી અને લીલો, અને બે વસ્તુ લીધી પેન અને
પેન્સિલ। તો આનો જો તમારે કાર્તેજીય ગુણાકાર, ચોકડી ગુણાકાર અથવા તો અહીંયા ક્રોસ કરવો હોય તમારે A ક્રોસ B, તો તમારે આ લાલ અને પેન્સિલ આ જે ગુણાકાર આ રીતે કરવાનું થાય। પહેલાં લાલ છે તો લાલ ગુણ્યા પેન, એટલે કે પહેલાં સાથે સરખાવવાનું, લાલ પેન, લાલ પેન્સિલ, પછી વાદળીનો વારો, વાદળી પેન, વાદળી પેન્સિલ, પછી લીલાનો વારો, લીલો પેન, લીલો પેન્સિલ। અહીંયા જે ક્રમ છે, ક્રમ બદલાવો જોઈએ નહીં, ખાસ ધ્યાન રાખજો। આ પહેલો જે લાલ છે તો લાલ પહેલાં જ લખવાનું થાય, પછી પેન લખવાનું થાય। પેન તમે અહીંયા લખો, લાલ અહીંયા લખો તો ચાલે નહીં, તો એ તમારું ખોટું પડે। તો અહીંયા આપણે સૌથી પહેલાં વાત કરવી કે આ જે કાર્તેજીય ગુણાકાર છે એની વ્યાખ્યા શું છે। તો અહીંયા વ્યાખ્યા લખવી કે અરિક્ત ગણો A અને B માટે જે ગણ A છે અને ગણ B છે એ બંને કેવા હોવા જોઈએ? અરિક્ત। અરિક્ત એટલે કે ખાલી ગણ હોવા જોઈએ નહીં, એની અંદર કાંઈક સભ્યો હોવા જોઈએ। તો એ સભ્યો હોય તો એવા બે ગણ માટે A ક્રોસ B બરાબર AB તમને એવા મળે કે જ્યાં A બિલોંગ્સ ટુ કેપિટલ A, B બિલોંગ્સ ટુ કેપિટલ B। હવે આનો અર્થ શું થયો કે AB એટલે આ તમને જોડ મળશે આખી। તો આ જે આપણને જોડ મળી છે આ જોડ, પણ જોડ કઈ રીતે મળે? તો એનો જે પહેલો અક્ષર છે, પહેલું જે લાલ છે, લાલ શેમાંથી હોય? તો કે A ગણમાંથી હશે, એટલે કે જે પહેલો ગણ છે એમાંથી લાલ હશે, અને જે આ બીજું પેન છે, પેન શેમાંથી હશે? તો કે B માંથી। તો આ પહેલો સભ્ય A એ તમારો કેપિટલ A ગણમાંથી હશે અને B શેમાંથી હશે? કેપિટલ B માંથી। ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે કે ગણ A બરાબર, અહીંયા ધારો કે નામ દેવી આપણે 1, 2 અને 3, અને ગણ B બરાબર 4 ને 5 છે। હાલ તો A ક્રોસ B જોતું હોય આપણે તો બરાબર પહેલાં લખશું 1, 2, 3 ક્રોસ 4 અને 5। ચલો પહેલી જોડ 1, 4, બીજી જોડ 1, 5। આ 1નો વારો પૂરો થઈ ગયો। 1 પહેલાં 4 સાથે જોડ બનાવશે, પછી 5 સાથે, હવે 2નો વારો, તો કે 2, 4, 2, 5, પછી 3નો વારો, તો કે 3, 4, 3, 5। ચલો આ તમારી જોડ થઈ ગઈ। હવે આનો નિયમ શું કે જે આ પહેલો સભ્ય છે આને AB કહેવી આપણે, તો આ પહેલો સભ્ય કયા ગણનો આવ્યો? તો કે ગણ A નો આવશે, અને બીજો સભ્ય શેનો હશે? તો ગણ B નો। એટલે કે દરેક સભ્ય જે છે આ સભ્ય કહેવાય કે 1, 4, 1, 5। તો આ દરેક સભ્યમાં જે પહેલો સભ્ય છે 1 એ તમારો ગણ A નો હશે, અથવા તો A બિલોંગ્સ ટુ A અને B બિલોંગ્સ ટુ B। એટલે એ જે સ્મોલ a છે એ કેપિટલ A નો સભ્ય હશે, અને સ્મોલ b છે એ કેપિટલ B નો સભ્ય હશે। હવે આની નોંધ છે તમારે, તો અહીંયા નોંધ પહેલાં લખું છું કે આના માટેના નિયમો છે। પહેલો નિયમ શું કે અહીંયા તમને જે સભ્યની સંખ્યા મળે છે એ સભ્યની સંખ્યા તમને કઈ રીતે ખબર પડશે કે A ક્રોસ B માં આટલા સભ્યો આવે? તો એના માટેનો નિયમ કે જો અરિક્ત ગણો A ની સભ્ય સંખ્યા P અને ગણ B ની સભ્ય સંખ્યા Q હોય તો A ક્રોસ B ની સભ્ય સંખ્યા PQ થાય। તો આનો અર્થ શું થયો કે જો તમારી પાસે A ગણ હોય એની સભ્ય સંખ્યા P હોય
અને ગણ બીના સભ્યની સંખ્યા ક્યુ હોય તો એ ક્રોસ બીની સભ્ય સંખ્યા શું થાય તો કે આ બંનેનો ગુણાકાર અથવા તો પી ક્યુ થાય. અહીંયા લખવું હોય તો આ રીતે લખાય કે નંબર ઓફ એ એટલે કે એના સભ્યોની સંખ્યા પી છે, નંબર ઓફ બીના સભ્યોની સંખ્યા કેટલી છે ક્યુ, તો નંબર ઓફ એ ક્રોસ બી અથવા એ ક્રોસ બી જે કાર્ટેશિય ગુણાકાર કરવી છે એના સભ્યોની સંખ્યા કેટલી થશે તો કે પી અને ક્યુનો ગુણાકાર. જો આ વાત થઈ ગઈ સભ્યની સંખ્યાની. એની પછી બીજો જે નોંધ છે, બીજી નોંધ શું કહે છે તમારી કે જો આમાંથી કોઈ પણ એક ગણ એ ગણ અથવા તો બી ગણ બંનેમાંથી કોઈ પણ એક ગણ જો ખાલી ગણ હોય તો અહીંયા લખવી કે જો ગણ એ અથવા ગણ બી અથવા અહીંયા લખવી કે ગણ એ અને ગણ બીમાંથી કોઈ પણ ગણ ખાલી ગણ હોય તો હવે કોઈ પણ એક ગણ ખાલી ગણ છે તો અહીંયા ખાલી ગણ હોય તો એની સભ્ય સંખ્યા કેટલી હોય 0 હોય તો 0 અહીંયા તમે આ સૂત્રમાં મૂકો તો 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા હોય જવાબ તમારો શું થઈ જાય 0 જ થઈ જાય. તો એ ક્રોસ બી ની સભ્ય સંખ્યા 0 એટલે કે એ ક્રોસ બી ખાલી ગણ મળે. એટલે એ ક્રોસ બીની સભ્ય સંખ્યા કેટલી થાય 0 થાય એટલે કે એ ક્રોસ બી તમારો શું થાય ખાલી ગણ થાય. એની પછી ત્રીજી શરત કે જો આ જે ગણ એ અને ગણ બી છે એમાંથી કોઈ પણ ગણ અનંત ગણ હોય તો શું કરવાનું તો અહીંયા લખવી કે જો ગણ એ અને ગણ બીમાંથી કોઈ પણ એક ગણ અનંત ગણ હોય તો એ ક્રોસ બી ની સભ્ય સંખ્યા. ચલો અહીંયા વિચારો કે ગણ એ અથવા બી બેમાંથી કોઈ પણ એક ગણ અનંત ગણ હોય તો અનંત સંખ્યા હોય એને ગુણ્યા કોઈ પણ સંખ્યા કરો તો જવાબ તમારો શું આવે તો કે અનંત જ થવાનું છે. તો અહીંયા શું થયું કે એ ક્રોસ બીની સભ્ય સંખ્યા તમારી કેવી મળશે તો કે અનંત મળશે અથવા તો અનંત મળે. તો આ વાત થઈ ગઈ આપણી સભ્યોની અથવા તો ગણોના કાર્ટેશિય ગુણાકારની. તો સૌથી પહેલાં આપણે જે ગણોનો કાર્ટેશિય ગુણાકાર છે કઈ રીતે થાય એ આપણે સમજ્યા. એની પછી એની વ્યાખ્યા કે અરિક્ત ગણો એ અને બી માટે તો જે ખાલી ગણ ન હોય એવા એ અને બી માટે એ ક્રોસ બી તમને કઈ રીતે મળે કાર્ટેશિય ગુણાકાર કઈ રીતે મળે તો કે એ બી સ્વરૂપમાં મળે છે અથવા તો એક જોડ સ્વરૂપમાં મળે છે જેમાં પહેલો સભ્ય છે એનો હોય છે અને બીજો સભ્ય શેનો હોય છે તો કેપિટલ બીનો એટલે કે પહેલો સભ્ય ગણ એનો અને બીજો સભ્ય ગણ બીનો હોય છે. આ તમારું ઉદાહરણ એક લીધું આપણે અને એના પછી 3 નોંધ. પહેલી નોંધ શું કહે છે કે નંબર ઓફ એની સંખ્યા પી હોય એટલે કે એ ગણના સભ્યની સંખ્યા પી, બી ગણના સભ્યની સંખ્યા ક્યુ હોય તો એ ક્રોસ બી છે એના સભ્યની સંખ્યા કેટલી થશે તો કે આ પી અને ક્યુ છે એના ગુણાકાર જેટલી. એ જ રીતે બીજી નોંધ છે કે ગણ એ અને ગણ બીમાંથી કોઈ પણ એક ગણ ખાલી ગણ હોય, કોઈ પણ એક ગણ કેવો હોય ખાલી ગણ હોય તો ખાલી ગણની સભ્ય સંખ્યા થશે 0. તો અહીંયા 0 મૂકો તો 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા હોય તો જવાબ તમારો શું આવે 0 જ આવે. તો એનો અર્થ શું થયો કે એ ક્રોસ બીની સભ્ય સંખ્યા 0 એટલે કે એ ક્રોસ બી શું થશે તમારો ખાલી ગણ મળે. ત્રીજો પ્રશ્ન એમ કે ત્રીજું આપણને નોંધ એમ કહે છે કે જો ગણ એ અને ગણ બી એમાંથી કોઈ પણ ગણ તમારો અનંત ગણ હોય, અનંત ગણ છે આપણી પાસે પ્રાકૃતિક સંખ્યા ગણ છે પછી સમય સંખ્યાઓનો ગણ છે તો આ બધી જ સંખ્યા જે છે એનો જો ગણ અનંત ગણ હોય એકાદી જે ગણ આપેલો છે એ અનંત ગણ હોય તો એ ક્રોસ બીની સભ્ય સંખ્યા તમને કેવી મળશે તો કે અનંત મળે. તો
તો કે A ક્રોસ બીની જે સભ્યો છે એ તમને અનંત સુધી મળશે. તો આ તમારી થિયરી થઈ ગઈ. એની પછી તમને એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ 1, જેની રકમ આ રીતે આપેલી છે કે જો x વત્તા 1 y માઇનસ 2 એટલે કે આ જોડ અને 3 1 આ બંને જોડ કેવી છે? ક્રમયુક્ત જોડો તમારી સમાન છે. તો x અને y ની કિંમત શોધો. તો અહીંયા લખીએ આપણે કે અહીં ક્રમયુક્ત જોડો સમાન છે, તેથી તેના ક્રમયુક્ત ઘટકો પણ સમાન થાય. એનો અર્થ શું થાય કે આ જે ક્રમયુક્ત જોડ છે એ બંને સરખી છે, એટલે એના ઘટકો એટલે ક્રમયુક્ત ઘટક એટલે કે પહેલો જે ઘટક છે એ પહેલા ઘટક સાથે સરખાવશું, બીજો ઘટકને બીજા ઘટક સાથે. તો અહીંયા લખવી કે તેથી x વત્તા 1 બરાબર અહીંયા કેટલા છે તમારી પાસે 3 અને અહીંયા y માઇનસ 2 બરાબર અહીંયા કેટલા છે તો કે 1. ચલો x બરાબર 3 એમને આ પ્લસ 1 બરાબરની સામે જાય તો માઇનસ, x બરાબર 3 માંથી 1 જશે તો 2 એટલે x ની કિંમત 2 મળે. અને અહીંયા y બરાબર 1 એમને માઇનસ 2 આ બાજુ જશે તો પ્લસ, તો y ની કિંમત 2 ને 1 3 એટલે કે y ની કિંમત મળશે 3. તો અહીંયા x અને y ની કિંમત શોધવાની કીધી તો કે x ની કિંમત 2 અને y ની કિંમત તમને 3 મળે છે. તો અહીંયા લખ નાખવી કે x ની કિંમત 2 અને y ની કિંમત 3 મળે. આ તમારો જવાબ થઈ ગયો. જે ઉદાહરણ 1 છે એમાં ફરીથી સમજી લેવી. અહીંયા તમને ક્રમયુક્ત જોડો સમાન છે એવું કીધું હતું. તો અહીંયા જો આ ક્રમયુક્ત જોડો બંને કેવી છે? અહીંયા બરાબર છે. એનો અર્થ શું થયો કે આ બંને ક્રમયુક્ત જોડ સરખી છે. એટલે કે ક્રમયુક્ત ઘટકો જે આ પહેલો ઘટક છે એ પહેલા ઘટક સાથે સરખાવવાનો, બીજા ઘટકને બીજા ઘટક સાથે. તો x વત્તા 1 બરાબર 3, y માઇનસ 2 બરાબર 1. તો આ બંને ઘટક સરખાવ્યા. પ્લસ 1 બરાબરની સામે જશે તો માઇનસ 1, 3 માંથી 1 જાય તો 2 એટલે કે x ની કિંમત 2 મળશે. એ જ વસ્તુ અહીંયા 1 એમને માઇનસ 2 આ બાજુ જશે તો પ્લસ 2, y બરાબર 2 ને 1 3 એટલે કે y ની કિંમત 3 મળે. આ થઈ ગયું તમારું ઉદાહરણ 1. એની પછી ઉદાહરણ 2 આપેલું છે તમને. ઉદાહરણ 2 માં રકમમાં શું કીધું છે કે જો p બરાબર a b c 3 ઘટક છે, q બરાબર r એટલે કે એક જ ઘટક આપેલો છે, તો p ક્રોસ q અને q ક્રોસ p, p અને q નો કાર્તીજીય ગુણાકાર, એ જ રીતે q અને p નો કાર્તીજીય ગુણાકાર મેળવવાનો. શું આ બે કાર્તીજીય ગુણાકાર સમાન છે? તો પહેલાં આપણે બંને કાર્તીજીય ગુણાકાર મેળવી અને પછી આ પ્રશ્નનો જવાબ લખવી. તો અહીંયા સૌથી પહેલાં જે p અને q છે એ લખી નાખવી. તો p બરાબર છે a b c અને q બરાબર છે r. ચલો પહેલો ગુણાકાર છે આપણી પાસે p ક્રોસ q. તો પહેલાં p લખશું તો કે a b c ક્રોસ q એટલે કે r. ચલો સૌથી પહેલાં નાના કાઉન્સમાં પહેલો ઘટક થશે a ને પહેલાં r સાથે સરખાવે એટલે કે a r, એનું કામ પૂરું થઈ ગયું. પછી b નો વાળો b r, પછી c r. ચલો આ તમને 3 ઘટકો મળશે. આ શેના ઘટકો મળ્યા? તો કે p ક્રોસ q ના. ચલો એ જ રીતે આપણે q ક્રોસ p માટે તો પહેલાં q ના ઘટકો લખવી. q ના ઘટકો છે r ક્રોસ p ના ઘટકો છે a b c. ચલો સૌથી પહેલાં r ને a સાથે તો અહીંયા લખવી r a, બીજો ઘટક r b, ત્રીજો ઘટક r c. q ક્રોસ p. હવે અહીંયા આપણને શું કીધું છે કે કાર્ટેજીય ગુણાકાર સમાન છે. હવે સમાનનો અર્થ શું થાય કે એના દરેક ઘટક સરખા હોવા જોઈએ. અહીંયા જો અહીંયા AR ઘટક છે તો અહીંયા RA છે, ઉલટું છે ને અહીંયા, તો એ બંને સમાન કહેવાય નહીં. તો અહીંયા લખવી કે અહીં
ક્રમયુક્ત જોડ AR અને RA સમાન નથી. આપણે એકની વાત કરી તો આ જ રીતે તમે બીજા માટે પણ કહી શકો કે આ BR અને RB સમાન નથી અથવા તો CR અને RC સમાન નથી. અહીંયા એક ઘટકની વાત કરી દેવી એટલે બધા ઘટક આવી ગયા. તો આ ક્રમયુક્ત જોડ જે આ જોડ છે તમારી એ બંને સમાન નથી. તેથી P ક્રોસ Q અને Q ક્રોસ P સમાન નથી અથવા તો સમાન મળે નહીં. એટલે કે બંને સમાન નથી. તો અહીંયા તમારે P ક્રોસ Q અને Q ક્રોસ P, તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે P ગુણ્યા Q કરો અથવા તો Q ગુણ્યા P કરો. આ બંનેનો જવાબ તમને કેવો મળે? અલગ અલગ મળે છે. તો આ થઈ ગયું તમારું ઉદાહરણ 1 અને ઉદાહરણ 2. એના પછી આપેલું છે ઉદાહરણ 3, જેની તમને રકમ આ રીતે આપેલી છે કે જો A બરાબર 1 2 3, B બરાબર 3 4 અને C બરાબર 4 5 6, આ રીતે તમને 3 ગણ આપેલા છે. તો નીચેના ગણ શોધો. તો નીચે જે આ ગણ આપેલા છે આ 4 4 આપણે ગણ શોધવાના છે. પહેલો ગણ છે A ક્રોસ B છેદ C. તો પહેલા ગણની વાત કરવી તો A ક્રોસ B છેદ C. તો અહીંયા સૌથી પહેલાં કામ આ જે B છેદ C છે એ મેળવવાનું કરશું. તો અહીંયા લખવી કે અહીં B છેદ C બરાબર, ચલો B છેદ C. B છેદ C નો અર્થ શું થાય કે B અને C બંનેમાં જે આવતા હોય એ ગણ લેવાના. તો ચલો એ ઘટક લેવી તો B અને C માં બંનેમાં કોમન આવતા એવા કયા છે? તમારી પાસે 4 છે. તો અહીંયા લખશું કે B છેદ C બરાબર 4. ચલો આવે આમાં કિંમત મૂકવી કે A ક્રોસ B છેદ C બરાબર, ચલો એ ગણ તો કે 1 2 3 ક્રોસ C એટલે B છેદ C. B છેદ C ની કિંમત કેટલી છે આપણી પાસે? 4. ચલો હવે બંનેનો ક્રોસ કરો તો કે પહેલો સભ્ય મળશે તમને 1 4, બીજો સભ્ય 2 4 અને ત્રીજો સભ્ય મળે 3 4. તો આ તમારી વાત થઈ ગઈ A ક્રોસ B છેદ C ની. ચલો એના પછી બીજું શું આપેલું છે તમને? A ક્રોસ B છેદ A ક્રોસ C. તો સૌથી પહેલાં A ક્રોસ B મેળવશું, પછી A ક્રોસ C અને પછી બેનો શું મેળવશું આપણે? છેદગણ. તો A ક્રોસ B પહેલાં બરાબર, ચલો એ ગણ શું છે તમારી પાસે? તો એ ગણ છે 1 2 3 ક્રોસ. ચલો B ગણ શું છે તમારી પાસે? 3 4. ચલો બંનેનો ક્રોસ કરો. પહેલું બિંદુ મળશે, પહેલો સભ્ય મળે તમને 1 3, બીજો સભ્ય 1 4, 1 3 1 4 બે લઈ લીધા. પછી 2 નો વારો તો કે 2 3 2 4. એના પછી તો કે 3 3 3 4. ચલો આ તમારો સભ્યો મળી ગયા. આ શેના મેળા? તો કે A ક્રોસ B ના. ચલો આ જ રીતે A ક્રોસ B પછી આપણે શું લેવાનું છે? A ક્રોસ C. ચલો એના યામ એ તમને શું આપેલા છે? તો કે 1 2 3 ક્રોસ C. C શું આપેલા? C ના સભ્યો તો કે 4 5 6 બરાબર. ચલો A ક્રોસ C બરાબર સભ્યો લખવી. પહેલો ઘટક મળશે તમને 1 4, એટલે કે પહેલી જોડ 1 4, બીજી જોડ મળશે 1 5, ત્રીજી જોડ 1 6. ચલો 2 નો વારો 2 4 2 5 2 6. એની પછી 3 નો વારો 3 4 3 5 અને 3 6. ચલો આ રીતે બધા સભ્યો મળી ગયા આપણને. હવે શું કીધું છે આપણને રકમની અંદર ખાસ
એ ક્રોસ બી અને એ ક્રોસ સી છે એનો છેદ લેવાનો છે. તો અહીંયા લખીએ આપણે કે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. આ બંનેનો શું લેવાનો? તમારે છેદ લેવાનો છે. તો છેદ માટે સૌથી પહેલાં ઘટકો સરખા હોવા જોઈએ. તો જોઈ લો અહીંયા 1 4, અહીંયા 1 4, આ બે ઘટક સરખા છે. પછી 2 4, અહીંયા 2 4 ઘટક સરખા છે. એના પછી તો કે 3 4 અને અહીંયા 3 4, ત્રણેય ઘટક કેવા છે? સરખા છે. તો જવાબમાં લખશું આપણે 1 4, 2 4 અને 3 4. આ તમારો જવાબ થઈ ગયો. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન. ત્રીજો શું આપેલું છે કે એ ક્રોસ બી છેદ સી. તો અહીંયા લખવી ત્રીજો એ ક્રોસ બી છેદ સી. ચલો અહીંયા બી છેદ સી છે એ આપણે પહેલેથી મેળવી જ લીધું છે કે બી છેદ સીની કિંમત કેટલી છે? તો કે 4 છે. ચલો હવે એ ક્રોસ અહીંયા બી યોગ સી છે. રકમમાં શું આપેલું છે? બી યોગ સી. ચલો બી યોગ સી એટલે કે બી અને સી આ બંનેના સભ્યો આપણે ભેગા લેવાના છે. તો પહેલાં બીના સભ્યો લખ નાખવી, પછી સીના સભ્યો લખશું. તો બીના સભ્યો કયા છે આપણી પાસે? તો કે 3 4. સીના સભ્યો કયા છે? તો કે 4 5 6. 4 આવી ગયા છે એક વખત, એટલે બીજી વખત લખશું નહીં. પછી આવશે 5 અને પછી 6. તો આ રીતે તમારો બી યોગ સી થશે 3 4 5 6. ચલો એ ક્રોસ બી યોગ સી બરાબર એની કિંમત શું આપેલી છે તમને? તો કે 1 2 3 ક્રોસ બી યોગ સી. બી યોગ સીની કિંમત છે 3 4 5 6. ચલો આ બંનેનો ક્રોસ કરવી. તો કે એ ક્રોસ બી યોગ સી બરાબર. ચલો પહેલો ઘટક મળશે તમને 1 3, બીજો 1 4, પછી 1 5, પછી 1 6. આ પહેલાંનો વારો લઈ લીધો 1 3, 1 4, 1 5, 1 6. હવે બેનો વારો. તો કે 2 3, 2 4, 2 5 અને 2 6. એના પછી 3નો વારો. તો 3 3, 3 4, 3 5 અને 3 6. તો આટલા તમને સભ્યો મળશે. એની પછી છેલ્લો પ્રશ્ન તમને ચોથું આપેલું છે. એમાં તમને આપેલું છે એ ક્રોસ બી યોગ એ ક્રોસ સી. તો અહીંયા આપણી પાસે એ ક્રોસ બી અને એ ક્રોસ સી. એ ક્રોસ બી આપણને મળેલું છે અહીંયા. તો કે એ ક્રોસ બી બરાબર શું છે? આપણે ડાયરેક્ટ લખીએ અહીંયા કે એ ક્રોસ બી બરાબર 1 3, 1 4, 2 3, 2 4, 3 3, 3 4. આ કિંમત શેની મળી? એ ક્રોસ બીની. એની પછી આપણને માગેલું છે એ ક્રોસ સી. તો અહીંયા લખવી કે એ ક્રોસ સી બરાબર જે એ ક્રોસ સી પણ આપણે મેળવી લીધું છે અહીંયા. તો એ લખ નાખવી. તો ક્યાંથી શરૂ થાય છે? તો 1 4 1 4, 1 4 1 5 1 6, 1 4 1 5 1 6. એના પછી 2 4 2 5 2 6, 2 4 2 5 2 6. એના પછી 3 4 3 5 3 6, 3 4 3 5 3 6. ચલો આ તમે સભ્યો લખ નાખ્યા આપણે એ ક્રોસ બી ને એ ક્રોસ સીના. હવે બંનેનો શું કરવાનો છે? યોગગણ. તો અહીંયા લખવી કે એ ક્રોસ બી યોગ એ ક્રોસ સી. હવે આના માટે પહેલાં લખશું અહીંયા જો 1 3 છે તો 1 3 લખવી પહેલાં. 1 3, 1 4 1 4 બંનેમાં આવી ગયું છે તો લખ નાખવી 1 4. પછી 1 5 1 6.
1 3 1 4 1 5 1 6 અહીંયા સુધીનું કામ પૂરું થઈ ગયું. પછી 2નો વારો, તો કે 2 3 2 4 2 5 2 6, તો 2 3 2 4 2 5 અને 2 6. એના પછી તો કે 3 3 3 4 2 વખત છે એટલે કે એક વખત લખશું, 3 5 અને 3 6. તો એ જ વસ્તુ અહીંયા 3 3 3 4 3 5 અને 3 6. આ તમારો જવાબ થઈ ગયો A ક્રોસ B યોગ A ક્રોસ C. મૂળ અહીંયા તમને જે દાખલા આપેલા છે, 4 પ્રશ્નો પૂછેલા છે. 4 પ્રશ્નમાં તમને શું કીધું છે? એક તો યોગગણ છેદગણનું પણ પૂછ્યું છે અને સાથે સાથે તમારું ક્રોસ એટલે કે કાર્તેજીય ગુણાકારનું પણ પૂછેલું છે. પહેલો જે હતો A ક્રોસ B છેદ C, તો પહેલાં B છેદ C મેળવી લેવાનો, પછી એનો A સાથે શું કરવાનો? ક્રોસ. તો B છેદ C મેળવી લીધો, પછી A સાથે ક્રોસ કર્યો એટલે તમને જવાબ મળી ગયો. એની પછી બીજો જે છે A ક્રોસ B છેદ A ક્રોસ C, તો A ક્રોસ B મેળવવાનું, પછી A ક્રોસ C મેળવવાનું અને બંનેનો શું કરી નાખવાનો? છેદ કરવાનો. તો A ક્રોસ B મેળવ્યું પહેલાં, પછી A ક્રોસ C મેળવી લીધું અને બંનેનો શું કરી નાખવાનો? છેદ. એટલે તમને આ જવાબ મળી જાય. એને પછી ત્રીજો પ્રશ્ન છે એમાં B યોગ C આપેલો છે, તો B યોગ C પહેલાં મેળવવાનું અને પછી A સાથે ક્રોસ કરવી. તો B યોગ C મેળવું અને પછી A સાથે શું કરવાનું? ક્રોસ કરો એટલે તમને આ જવાબ મળે. એની પછી જે ચોથો છે, ચોથામાં તમને A ક્રોસ B અને A ક્રોસ C માંગ્યું છે અને શું કરવાનું છે? યોગ. તો A ક્રોસ B અને A ક્રોસ C પહેલાં મેળવી લેવી આપણે. તો A ક્રોસ B અને A ક્રોસ C આપણે પહેલાં મેળવેલું જ છે, તો એ આપણે ડાયરેક્ટ અહીંયા લખી નાખ્યું અને પછી એનો શું કરવાનો? યોગ. યોગ કરો એટલે તમને આ રીતે એના ઘટકો મળે. આ વાત થઈ ગઈ આપણે ઉદાહરણ 3ની. એના પછી આપેલું છે ઉદાહરણ 4, જેની રકમ તમને આ રીતે આપેલી છે કે જો P બરાબર 1 2 તો P ક્રોસ P શોધો. તો આ જે P ક્રોસ P છે અથવા તો જે P આપેલો છે એનો 3 વખત તમે ક્રોસ કરો તો અહીંયા જે જવાબ મળશે આના ઘટકો, એને તમારે ત્રિપુટી કહેવાય, ત્રેલું કહેવાય અથવા તો ક્રમયુક્ત ત્રય કહેવાય. તો આ 3માંથી ગમે તે શબ્દ વપરાય છે P ક્રોસ Pના ઘટકો માટેની વાત કરવી. તો અહીંયા સૌથી પહેલાં અહીંયા આપણે P ક્રોસ P માટે તો અહીંયા લખવી કે P ક્રોસ P બરાબર, ચલો પહેલો ઘટક કયો છે તમારી પાસે? 1 2 ક્રોસ 1 2 ક્રોસ 1 2. ચલો અહીંયા ગુણાકારમાં ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલાં આ પહેલો 1 લેશું, અહીંયા 1 લેશું, અહીંયા 1. તો પહેલો લખવી 1 1 1, પછી 1 1 2. પહેલાં 11 એમને એમ રાખ્યા 1 અને 2 એટલે કે 1 1 1 1 1 2. હવે વાત કરશું 1 2 1 1 2 2, 1 2 1 1 2 2. ચલો એની પછી વાત કરશું 2ની વાત આવી તો કે 2 1 1 2 1 2, 2 1 1 2 1 2, 2 1 1 2 1 2. આ 2 લખ્યું. હવે શું આવશે? તો કે 2 2 1 2 2 2, 2 2 1 2 2 2. ચલો આ રીતે તમારે લખવાનું છે. તો આ તમારી વાત થઈ ગઈ P ક્રોસ Pની. ફરીથી સમજાવી દઉં કઈ રીતે લખવાનું. પહેલાં 1 છે તો 1 1 1 1 1 2, અથવા તો એને આ રીતે પણ લખાય. ધારો કે આ 1 2 છે તો એનું આ રીતે લખવું 1 2, આ 1 2 નું આ રીતે લખવું 1 2, આને 1 2 લખવું. તો પહેલાં આ રીતે જવાનું 1 1 1 અને 1 1 1 મળ્યું 1 1 2 એટલે કે આ રીતે જશું. આ બીજો માર્ગ. આ પહેલો રસ્તો કયો? 1 1 1નો. બીજો રસ્તો 1 1 2નો. પછી અહીંથી આમ જવાનું 1 2 1 1 2 2. તો આ 2 મળ્યા તમને. 1 1 1 1 1 2 એ પહેલાંમાંથી મળશે. 1 2 1 1 2 2 એ આમાંથી મળશે. હવે 2નો વારો 2 1 1 2 1 2, 2 1 1 2 1 2. એની પછી 2 2 1 2 2 2, 2 2 1 2 2 2.
તો આ રીતે યાદ રાખો અથવા તો આ રીતે યાદ રાખો. મૂળ તમારે અહીંયા આ જે પી ક્રોસ પી છે એ તમારે આ રીતે મળશે, જેમાં તમને કેટલા મળશે? 3 ઘટક મળશે. આ ઘટકોને શું કહેવાય? તો આપણે વાત કરી શું કહેવાય? તો ક્રમયુક્ત ત્રય કહેવાય, ત્રેલું કહેવાય, અથવા તો અને ત્રિપુટી કહેવાય. ચલો એની પછી ઉદાહરણ 5. ઉદાહરણ 5માં શું કીધું છે કે જો આર વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય તો આર ક્રોસ આર અને આર ક્રોસ આર શું દર્શાવશે? તો અહીંયા લખીએ આપણે કે અહીં આર ક્રોસ આર નો ગણ, અથવા તો લખવી કે ગણ આર ક્રોસ આર બરાબર. ચલો અહીંયા લખશું એક્સ વાય, જ્યાં એક્સ અને વાય બંને શેમાંથી હશે? તો કે આરમાંથી. કારણ કે અહીંયા જે પહેલો ગણ છે આર અને બીજો ગણ છે આર, બંને ગણ સરખા છે તો એક્સ વાય એક્સ આરમાંથી હોય, વાય પણ આરમાંથી હશે, તો એક્સ વાય બિલોંગ્સ ટુ શું લખશું? આર. તો આ જે પહેલું જે છે એ તમારું દ્વિપરિમાણીય, તો અહીંયા લખવી કે જે દ્વિપરિમાણીય યામ સમતલનું કોઈ પણ અથવા તો બિંદુઓનો ગણ દર્શાવે છે. કે દ્વિપરિમાણીય યામ સમતલ હોય, આપણે 1 2 લો, 2 3 લો, આ બધા જ બિંદુઓ શેમાં આવશે? તો કે આ એક્સ વાય સ્વરૂપમાં હશે. તો એ દ્વિપરિમાણીય યામ સમતલના બિંદુઓનો શું ગણશે? તો કે ગણ દર્શાવે, યામ સમતલના બિંદુઓનો ગણ દર્શાવે છે. એ જ રીતે બીજા માટે વાત કરવી તો કે અહીં ગણ આર ક્રોસ આર, તો અહીંયા 3 આવશે. અહીંયા આર ક્રોસ આર માંગ્યું છે તો એના માટે 3 ચલ લેવી, એક્સ વાય અને ઝેડ, અને ત્રણેયની કિંમત એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ શું હશે? આર. એટલે કે ત્રણેયની કિંમત આરમાં હશે. તો આ જે છે આમાં કેટલા પરિમાણ છે? 3, એક્સ વાય અને ઝેડ. તો અહીંયા લખવી કે જે ત્રિપરિમાણીય અવકાશમાં આવેલા બિંદુઓનો ગણ દર્શાવે છે. જે તમારું આર ક્રોસ આર છે એની અંદર ત્રિપરિમાણીય એટલે 3 પરિમાણ એક્સ વાય અને ઝેડ, આ ત્રણેય પરિમાણના જે બિંદુઓ છે એનો શું દર્શાવે છે? ગણ દર્શાવે છે. તો આ જે દ્વિપરિમાણીય એક્સ વાય હોય તો શું આવે? દ્વિપરિમાણીય. એક્સ વાય ઝેડ 3 હોય તો ત્રિપરિમાણીય. પણ શું દર્શાવે? તો કે બિંદુઓનો ગણ દર્શાવે છે. આ તમારું થઈ ગયું ઉદાહરણ 5. એની પછી ઉદાહરણ 6, જેની રકમ તમને એ રીતે આપેલી કે જો એ ક્રોસ બી બરાબર આ રીતે તમને એ ક્રોસ બીના સભ્યો આપ્યા છે તો એ અને બી શોધો. તો એ અને બી આપણને ઊંધું કામ કીધું છે. એમ અત્યાર સુધી તમને ગણ એ અને બી આપતા હતા અને તમારે આ ક્રોસ શોધવાનો હતો, તો કાર્તેજીય ગુણાકાર શોધતા હતા. આમાં કાર્તેજીય ગુણાકાર ઉપરથી તમારે એ અને બી શોધવાનો છે. તો આપણને ખબર છે કે ગણ એ અને ગણ બી, એ એટલે શું થાય? જે આગળના સભ્યો હોય, જે આ ઘટકો છે એમાં જે પહેલો સભ્ય હોય એ શેનો હોય? તો કે ગણ એનો હોય. અને જે બીજો સભ્ય હોય એ શેનો હોય? તો કે ગણ બીનો. તો અહીંયા જો પહેલાં જે કયા છે? તો કે પી અને એમ. અહીંયા જો પી અને એમ, તો અહીંયા લખવી કે પી અને એમ આ બે તમારા ગણ એના સભ્ય થશે. ચલો એ જ રીતે બીજો સભ્ય કયા છે? ક્યુ આર. તો બીજા સભ્ય શું થાય? તમારા ક્યુ અને આર. આ બે સભ્યો શેના હશે? ગણ બીના. તો ગણ એના સભ્યો પી અને એમ. પી અહીંયા 2 વખત છે, આપણે લખશું 1 વખત, કારણ કે એકને એક વસ્તુ બીજી વખત લખવાનું નહીં. એ જ રીતે ક્યુ આરમાં QR અહીંયા બીજી વખત પણ QR છે તો બીજી વખત QR લખવાનું થશે નહીં. તો આ વાત થઈ ગઈ ગણ A અને ગણ B. ગણ A મળશે PM, ગણ B મળશે તમને QR. તો આ આપણે ઉદાહરણ 4, 5 અને ઉદાહરણ 6. તો આજે આપણે જે વિડીયોમાં જે દાખલા ઉદાહરણ અને જે શરૂઆતમાં થિયરી સમજ્યા, આ બધી જ થિયરી અને ઉદાહરણ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષર લખવાનું છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.